ઉધના વિસ્તારમાં આરાધ્યા કોર્પોરેશન ફાઇનાન્સ ઓફિસની બહાર થયેલા ચકચારી ફાયરિંગ કેસના મુખ્ય આરોપીઓને ઝડપવાની ઉચ્ચ પ્રાધાન્ય ધરાવતી કાર્યવાહી પોલીસે સફળતાપૂર્વક પૂર્ણ કરી. ગુનામાં સંડોવાયેલા બે વોન્ટેડ આરોપી ગુરમુખ ઉર્ફે ગુરુસિંહ અને શુભમ ઉર્ફે માફિયા સિંહને ઉત્તર પ્રદેશના લાલગંજ વિસ્તારમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓએ ફાયરિંગ બાદ નેપાળ ભાગવાની યોજના બનાવી હતી. તેઓ આ માટે લખનૌમાં તેમના મિત્રના ઘરે છુપાયા હતા, પણ ઉધના પોલીસે ટેક્ટિકલ સર્વેલન્સના આધારે આ યોજનાને નિષ્ફળ બનાવી દઈ. 28 નવેમ્બર 2024ના રોજ થઈ હતી, જ્યારે રાત્રે આશરે 7:45 વાગ્યે બમરોલી રોડ પર આવેલી આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ બહાર બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તાબડતોબ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને પગલે ઉધના પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક રીતે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી. તપાસમાં ખુલ્યું કે મુખ્ય આરોપી ગુરમુખે ફરિયાદી દીપક પવાર પાસે વારંવાર ઉધારના નાણાં માંગ્યા હતા. નાણાં આપવાની ના પાડતા ગુરમુખ અપમાનિત થયો હતો. આથી ગુરમુખે પોતાના પિતા અને મિત્રોની મદદથી આ ગુનાને અંજામ આપ્યો. ગુરમુખે દીપક પવારને બદલો લેવા માટે શુભમ ઉર્ફે માફિયા, અજય ગાયકવાડ, હિમાલય ઉર્ફે સોની, ગણેશ ઉર્ફે ગણિયો અને અમૃતાંશ ઉર્ફે લુલિયા સાથે મળીને ફાયરિંગની યોજના બનાવી હતી. કેસના મુખ્ય આરોપીએ ગુરમુખ ઉર્ફે ગુરુ અને શુભમ ઉર્ફે માફિયા ફાયરિંગ પછી પોતાના વતન ભાગવાના ફિરાકમાં હતો. ગુરમુખ મહારાષ્ટ્રનો રહેવાસી છે, જ્યારે શુભમ ઉત્તર પ્રદેશનો. પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે જાણવા મળ્યું કે આ બંને આરોપી લખનૌમાં છુપાયેલા છે અને નેપાળ ભાગવાનો પ્લાન ઘડી રહ્યા છે. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે આરોપીઓ સતત પોતાનું સ્થાન બદલી રહ્યા હતા. આરોપી ગુરમુખનો અગાઉ પણ ગંભીર ગુનાહિત ઇતિહાસ છે. 2020માં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ આઈપીસી કલમ 302 હેઠળ હત્યાનો કેસ દાખલ છે. એમ જ શુભમ ઉર્ફે માફિયા વિરુદ્ધ 2022માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302 હેઠળ કેસ નોંધાયો હતો. आरोपी उधना विस्तार में गए मास में एक फायरिंग का बना हुआ था. उसमें ब्लाइंड केस था. पुलिस ने पूरा इन्वेस्टिगेशन किया था. उसमें आरोपियों का क्लू मिला था, नाम मिला था. पुलिस ने बहुत सारे सीसीटीवी और टेक्निकल सर्वेलेंस चेक करके आरोपियों को ट्रेस करके आरोपियों को उधना पुलिस ने बिहार और नेपाल के बॉर्डर से पकड़ के लाए हैं. और जो जगह पर फायरिंग का बनाव बना था वो जगह आरोपी सामने से दिखाने वाले थे, तो उनको पंचनामा करने के लिए वो स्पॉट पर लेके आए. सर, आरोपी फायरिंग के बाद भाग गया था. पुलिस के लिए कितना मेहनत? पुलिस के लिए बहुत बड़ा चैलेंज था कि ब्लाइंड केस था. किसने फायरिंग किया, क्यों फायरिंग किया, मोटिव नहीं मिल रहा था. फरियादी को भी पता नहीं था. तो पुलिस ने बहुत सारा डीपली इन्वेस्टिगेशन किया है और फिर जाके पुलिस को क्लू मिला था कि आरोपी है उन फरियादी के पास उधार से पैसा मांग रहे थे, जो फरियादी ने नहीं दिया था. उसकी अदावत में आरोपियों ने फरियादी के ऊपर फायरिंग किया था. सर, मुख्य आरोपी का नाम क्या है? मुख्य आरोपी का नाम है गुरुमुख सिंह कृपाल सिंह चिखलीकर है और दूसरा आरोपी है शुभम उर्फे माफिया राजपूत. ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज, सूरत.